જરૂરત પડવા પર ઇમરજન્સી નંબર યાદ રહેશે કે નહીં રહેશે, પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, વુમન હેલ્પલાઇન નંબર કયો છે, આ બધી સિચ્યુએશન ભેગી થઈ જાય તો ત્યારે તમે કયા નંબર પર પહેલા કોલ કરશો? આવી ગંભીર સિચ્યુએશનમાં તમને જલ્દીથી જલ્દી મદદ મળે એના માટે વન નેશન વન નંબર એટલે કે 11 જે યુનિવર્સલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે તેના પર તમે કોલ કરી શકો છો. 112 એટલે કે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે જે તમને અલગ અલગ સેવાઓ આપે છે. વુમન હેલ્પલાઇન નંબર, પોલીસ હેલ્પલાઇન નંબર, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, આ બધી જ સુવિધા એક જ નંબર પર તમને મળી જાય છે. એટલે જ્યારે જરૂરત પડે ત્યારે ભ્રમની સ્થિતિ ના થાય તેની માટે આ નંબર બનાવવામાં આવ્યો છે. પોલીસની જીપ ઉપર તમે પહેલા જોયું હશે કે 100 નંબર લખવામાં આવતો હતો, પરંતુ હવે 112 નંબર છે. પણ 100 નંબર હજી પણ વર્ક કરે છે. જો તમને સ્પેસિફિક માત્ર પોલીસની જ હેલ્પ જોઈતી હોય તો તમે 100 નંબર પર ફોન કરી શકો છો, ક્યાં તો પછી અન્ય હેલ્પ જોઈતી હોય તો તમે 112 નંબર પર કોલ કરી શકો છો. અને પોલીસની હેલ્પ જોઈતી હોય ત્યારે પણ તમે 112 પર કોલ કરી શકો છો. 112 જે નંબર છે તે તમારું લોકેશન ટ્રેક કરે છે અને જલ્દીથી જલ્દી સેવા પહોંચાડવાનું કામ કરે છે. તો એકદમ ઇમરજન્સી હોય ત્યારે 112 પર કોલ કરો, આ નંબરને તમે સેવ કરો અને રીલને શેર કરો.